થઈ ગયો બહુ મારો અવાજ કદાચ નહીં આવતો હોય અને તો વાસળી બોં કરે છે. આનું એની પહેલી વાર ભેળ્યું હોય ને આવું પૂરું કરી દેવાનું. જો વરસાદ આવે ને કોક છાંટાઈ પડે છે. ઘઉંનું તો પૂરું કરી દીધું કેમ કે વરસાદ આવી ગયો. પવન ને વરસાદ બધું ભેગું હતું ને જો ઘઉંની હાલત થઈ ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાની. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા મસ્ત મજાના નવા બ્લોગમાં. ઘણા દિવસ પછી પાછું બ્લોગમાં આપણે આવ્યા છીએ અને માવઠું આપણે વિડીયો છે માવઠાના વિડીયો શૂટ કર્યા હતા પણ આપણને કાંઈ નીચ્યું નથી. તો આમાં આપણે બતાવીશું આગળ જતાં. વાત કરું ને ઘઉંની, તો ઘઉં તો મસ્ત મજાના નીકળી ગયા છે, માવઠામાં બદલી જતા. એ આગળ તમને વિડીયોમાં ખબર પડી જશે. અને જો આ બધું કુવળનો ઢગલો છે, ઓલી બધું મસ્ત મજાના ફૂલ છે. અને આ બધું આપણે જો જાહેર વાટવાનું કામ ચાલુ છે, ઢોરની નીણ હાટું. હવે જો એટલી રહેશે, બાઇકની જો વઢાઈ ગઈ છે. આ બધું આપણું ઘર ઊભું છે અને મસ્ત મજાના સૂરજ નારાયણ ઉગી ગયા. જો હાલ મસ્ત મજાની જાહેર વાટેલી ને ઢોરને નાખી દેવી. કારણ કે તમે જે માવઠાની જે સ્થિતિ હતી ને નિહાળો તમે. આપણે અત્યારે તો ઘઉં વાટવાનું ચાલુ છે, તો મસ્ત મજાના શેઠે અત્યારે વાઢ્યું છે. આ બધું અમારે તો દેવને રજા છે ને, તો ઘઉં વાટવાનું ચાલુ કર્યું છે ને. હાથમાં મોજા ને માથે ટોપી ને લેંગો કીડે રહેતો નથી ને જોવા રે. અને આ બધું પૂળા વાળવાનું ચાલુ છે. તો મસ્ત મજાના જો ઘઉં પાકી ગયા છે. અને આ બધું તો પૂળા વાળવાનું ચાલુ છે. શેઢાના વાઢ્યા છે. આપણા ઘઉં છે ને હાથે નહીં વાઢવાના, કેમ કે કાતર મરવાની છે ને. તો શેઢાને જે આડા પડી ગયા ને એ બધા જો વાઢ લીધા છે. આ બધું તો પૂળા વાળવાનું કામ ચાલુ છે. અને અહીંયા થોડાક જો આડા પડી ગયા રે ઇનખોડે થઈ ગયા હતા. તો એ તો જે વાઢવાના છે પહેલાં, એટલે આ પૂળા વાળી. આ બધું કાલ વાઢ્યું હતું ને એ બધું પૂળા વાળી છે. વાઢવાનું ચાલુ થાય. એક પાથરો કરી વાળ્યો છોકરા, એક પાથરો કરી વાળ્યો. આવા ઓલી બધું જો મસ્ત મજાના આપણે તો ગલના ફૂલડા થઈ ગયા છે. ગલ વાયા હતા ને, મસ્ત મજાના ગલ થઈ ગયા છે. હમણાં તમને બતાવું. અને આ બાજુ આપણી જુવાર પાકી ગઈ છે. તો નીણમાં વાઢવી છે ને લણતા જઈ હારવાર. કેમ વધ્યો એટલું? પૂળો વાળતા એટલું વધ્યું, એટલે એ પાછું બીજા ઢગલા લઈ જવું પડે. પાથરો કરી નાખ્યો? એટલે હા નહીં, પાથરો કરી નાખ્યો. તો ફાઇનલી ભાઈ આપણે પૂળા બધા વળી ગયા છે. ને આ બધું તો આ લીમડાનો સાયો હતો ને આડા પડી ગયા હતા. એટલા પૂળા એટલું વાઢ લીધું ને એટલા પૂળા વાળી વળ્યા. તો એ બધો સાડા મસ્ત મજાના ફિટ કરી દીધા. તો હવે આમાં ટ્રેક્ટર બેક્ટર વાળવું ને તો વળી જાય. ને આ બધું તો કૂચેલા સોટી જશે. બહુ તો નથી પણ ક્યાંક છોડવો હોય ને કૂચેલાનો, એને જો સોટી ગયા કૂચેલા. બેઠે કૂચેલા કાઢે હવે. ને ઘઉં આપણે છે ને આડા પડે લગેલા બધા વઢાઈ જશે. ક્યાંક આંટો મારવી જો ક્યાંય હોય તો. આજનું દી વાઢી લઈ. કાલ આવવાનું છે, આપણે કાતર આવવાની છે ઘઉં વાઢવા. તો આજ છે ને આપણે બધું કામ પતાવી દઈએ. જે કાંઈ નડાય એવું હોય બધું લઈ લઈ. પછી શું વાઢવા મને મજા આવે વાઢવાની. પારો આડા પડી ગયેલા છે પણ બહુ એવો નડે એવા નથી. બહુ આડા માપે પડેલા છે. તો મસ્ત મજાના જો પાણી પી લઈને પછી પાછા ચડવી કામે. ભાઈ ખતરનાકનું તોફાન ચાલુ થઈ ગયું છે. બપોર પછી આપણે તો ઘઉં બપોર પહેલાં વટાઈ ગયા હતા ને, બપોર પછી તો આવું પવન થઈ ગયો બહુ. મારો અવાજ કદાચ નહીં આવતો હોય અને તો વાસળી બોં કરે છે. આનું એની પહેલી વાર ભેળ્યું હોય ને આવું. તો એ આપણે તો એક ડાળી પડી ગઈ તો બધું તો પૂરું કરી દેવાનું. તો વરસાદ આવે ને કોક છાંટાઈ પડે છે. તો બીજી બધું ડાળીઓ પડી દીધી. પવન એટલો થઈ ગયો છે વાત જ પૂછોમાં. ને જો ખતરનાકનો પવન થઈ ગયો છે. સાંટા મીંડાસ પડવા આવે. આપણા ઘઉંનું તો હવે પૂરું. હવે ઘઉં વરસાદ પછી સંભાળવાના. તો મસ્ત મજાની ત્યારે તો સાંજ પડી ગઈ છે. ને જો ઘઉંનું તો પૂરું કરી દીધું કેમ કે વરસાદ આવી ગયો.
પવન ને વરસાદ બધું ભેગું હતું ને જો ઘઉંની હાલત થઈ ગઈ. આપણે બધાએ ઘઉં હુંવાઈ દીધા છે અને બાકી પલ્લી ગયા એ નોખા આવું કરી નાખ્યું છે. બધા ઘઉં હુંવાઈ દીધા. હવે આને બધા દાંતાડા વાઢવા જશે. નકર આપણે કાતર મારવા નીકળે પણ હવે કાતર આવી નહીં ટાઈમે. આપણે તો થઈ ગયું પૂરું. આ બધું તો જાહેર બધી હુંવાઈ દીધી છે. જાહેર વાઢવી જશે. બાકી તો આ બધું એક ડાળ પડી ગઈ છે. આ બધું આંબો વાંખો વાળી દીધો. આવું બધું તો નુકસાન તો બહુ ઝાઝું થઈ ગયું છે. તો કાલે ખબર પડે નુકસાનની. હું તો આમ આખા હુંવારી દીધા છે. વરસાદ હજી ચાલુ જ છે. પડે છે ધીમે ધીમે સાંટા પણ ચાલુ જ છે. તો કાંઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે. બધાને ગુડ મોર્નિંગ. ને આપણા માટે તો ગુડ નથી, કેમ કે ઘઉંની હાલત જો કંઈક આવી થઈ ગઈ છે. સવારમાં જો આટો માર્યો ને તો આમ એક થવા મળે. બધા ઘઉં જો આડા પડી ગયા છે અને અંદર જે પાણી ભર્યું છે. પૂળાવાળા એ બધા જો પલળી ગયા છે ને આ વાઢવાના બાકી હતા બધા આડા પડી ગયા છે. નુકસાન બહુ ઝાઝું થઈ ગયું છે. આજનો દી તો ત્યાં તપવા દેવા જશે, કેમ કે એમાં પાણી ભર્યું છે. તપી જાય ને કાલથી વાઢવાનું ચાલુ કરી દઈશું. હવે તો વાઢવા જશે. વાઢવામાં હવે મેળ ન આવે આડા પડી ગયા એટલે. તો અત્યારે આપણે બીજી વાડીએ જવાનું છે જુવાર લણવા. ન્યાય વાઢેલી જુવાર હતી પલ્લી ગઈ છે, તો એને લણવાની છે. હવે તો જાય ફટાફટ એ વાડીએ. તો ગાઈઝ આપણે ગયા છીએ બીજી વાડીએ ને બધું તો ઝાર લણવાનું ચાલુ કરી દીધું છે. ઝાર તો બધી પલ્લી ગઈ, બધી એટલે બધી. આ બધું તો કુવળનો ઢગલો હતો ને, ઘણખરો અડધો ફળતો ઢગલો તો ફોળી નાખ્યો પવને. નામાં તો બધી તો આખા ક્યારા પડી દીધા કુવળના. અહીં પર આખો પાળો દળી દીધો. પવન જ એટલો હતો ને. તો જુવાર મંડી લણવા થોડીક રહી છે. તો ભાઈ મસ્ત મજાને સિરાવીને જો આવી ગયા છીએ કુવળ ભરવા. આપણે જો હાડલાના છે ને આપણે બોરા બનાવી નાખ્યા છે. મસ્ત મજાના બોરા ભરી વળે ને એટલે છે ને આગા પાછું ક્યાંય જાય નહીં કુવળ. ને ગોલ્યું તો આપણે જેટલું ખડકીએ એમ લહરતું જાય. આપણે છે ને દિમાગ વાપર્યો છે. બોરા અધૂરા થાય ને પૂરા કરી વાળવી, પછી સીવી વાળવી, પછી હારી લેવી. ઘણખરો ઢગલો વયો જાય. ગાય અત્યારે બપોર પછીના વાગ્યા છે 3:30 અને આપણે જો બાજરું નીંદવાનું ચાલુ છે. કે આ બાજરાના કેરો છે ને એમાં તો કૂચેલો છે. કૂચેલો દવા છાંટ્યો કંઈ કૂચેલો નહીં બળે નહીં, પાંદડાવાળું ખાલી બળે. તો આ બધું નીંદવાનું ચાલુ છે. આપણે કુવળ ભરવાની વાત હતી ને તો કુવળ ભરાઈ ગયું છે. એટલું બોરા હતા ને એટલે ભરી વાળ્યા છે. હવે એટલો ઢગલો વધ્યો છે. લેવાવાળા લેવા આવવાના છે. લઈ જાય પછી વધારે પાછું ભરવાનું છે. નીંદવાનું કામકાજ ચાલુ છે. બધું મસ્ત મજાની તો જાહેર લીંગલી ગઈ છે. આપણે વાઢવાળી જાહેર છે. ઓલી બાજુ છે ને એ ઓલી જાહેર છે, વાઢવાળી નથી. આપણે વાઢવાળી છે ને એક કેરો છે. મસ્ત મજાને જો એને પાકવા દેવાનો છે. આપણે બી કરવાનું છે. તો હા આ લૂંગ જો પાકવા આવી મસ્ત મજાની જાય છૂટી. તો હવે તો નીંદવામાં તો થોડોક કેરો બાકી રહ્યો છે, એટલો છે નીંદી નાખવી.